હે ને મારા વાલીડાઓ, આજે મેં એક ટ્રેલર જોઈ નાખ્યું છે. ખરેખર મારા તો મોતિયા મરી ગયા હો. આપણો બાહુબલી આવા કાંડ કરશે એ મને નહોતું ધાર્યું. હવે તમે જોઈ લેજો ને રાજા સાહેબનું ટ્રેલર. હવે રાજા સાહેબ પિક્ચર આવવાની છે, હજી 2-3 મહિના પછી આવવાની છે. હોરર કોમેડી આ મેડોકવાળાની આલી ગઈ એટલે હું હંધાઈની આલી જાય? નો હોય બાપલિયા, એવું નો હોય. અને આ પ્રભાસને કોક સમજાવો ને ભાઈ, તને હિન્દી નથી આવડતું તો નો મંડાય, પણ હારે વારે વારે ડબિંગ કરી કરીને હાલો આવે. શરદભાઈ કેલકરભાઈએ જે બાહુબલીમાં જે અને અવાજ આપ્યો હતો ને, એવો શૂટ એનો પોતાનો અવાજ એને નથી થતો હિન્દીમાં. એ કોક એને સમજાવો. તેલુગુ ઓડિયન્સને હજી ગમશે આ ટ્રેલર જોઈને કદાચ પિક્ચર. મને નથી લાગતું હિન્દીમાં આ કારનામું આનું કામ કરે. મારે તમને એ જ કહેવાનું છે કે આ ફિલ્મમાં જે રીતે હોરર કોમેડી લઈને આવ્યા છે ને, બહુ મોટા મોટા વીએફએક્સ હતા, પણ આપણે જરાય જામ્યું નહીં. અને તમે જોજો ને, તમને એમ લાગશે કે આ હાવ શું છોકરમત કરે છે, કે નથી કોમેડી નથી હોરર. તમે ઓલા ભૂતિયા સીન જો તો એ તમને કાર્ટૂન જેવા લાગશે. મને લાગ્યા છે. બસ તમને શું લાગે તમે જોઈ લેજો. મેઇન વાત એ છે કે આમાં થમનભાઈનું જ ઓલા થર્મોસભાઈ જે ઓલા ઓજીમાં હતા ને, એનું જ મ્યુઝિક છે, થમન્સ મ્યુઝિક. પણ મ્યુઝિક એટલું ઇફેક્ટિવ લાગ્યું નહીં. હાવ ઠંડુ ઠંડુ. આમ તમને એમ થાય કે લે આ શું છે એમ. કંઈક હોરર હોય તો હોરર ઇફેક્ટ આપતી હોવી જોઈએ, કોમેડી ઇફેક્ટ આવતી હોવી જોઈએ, પણ આમાં તો કાંઈ નહોતું. બીજું મારે તમને કહેવાનું છે કે આમાં સંજય દત્ત સાહેબને છે બાબા હે સંજુ બાબા ગેલા હે, તો વો ભી હે इसमें. તો આવી ગયા છે આમાં સંજુભાઈ તે, પણ એમાં એટલી બધી મને મજા નથી આવી. આ બધા બહુ વખાણ કરતા હતા કે એમાં વિલન જેવા દેખાય છે. મને પણ એટલું બધું વિલેનિયસ કેરેક્ટર હજી દેખાણું નથી. બીજું ટ્રેલર આવે કે ફિલ્મ આવે ત્યારે આપણે એની વાત કરશું. પણ મેઇન વાત એ જ છે કે પ્રભાસભાઈ બહુ ટાઢો લાગે છે આમાં. આને અલગ અલગ જોનરની પિક્ચર કરી, ઓલી કલ્કી કરી, એની પેલા ઓલી સલાર કરી હતી. હવે આ પાછા કોમેડીમાં આવ્યા છે ભાઈ. ડબિંગ કમસે કમ શરદભાઈને આપ, તારાથી નહીં થાય બાપલિયા, તું સમજ મારી વાત. તો મેઇન વાત એ છે કે આ પિક્ચર 3 મહિના પછી થિયેટરમાં આવવાની છે. 3 હિરોઈન લઈને ભાઈ બેઠા છે. એક છેલ્લો સીન હતો ને, જરાક આપણને ગમ્યો ટ્રેલરમાં. આખી ખુરશી ઉપર ચોટાડી, બોલો, અને બધા હંધાઈને ઉપર કર્યા. એ કે રાજા નહીં, હું રાક્ષસ છું. આ એક ડાયલોગ ઉપરથી એવું લાગે કે કાંઈક જરાક જોવા જેવું લાગશે. બાકી કે એકેય ડાયલોગ તમને ઇમ્પેક્ટફુલ નહીં લાગે. નહીં તો તમને આમ સ્ટોરી સમજાણી હતી કે શું કહેવા માંગતા છે. પૈસાનો ઢગલો હતો બાપા. 500 વાળી નોટો ઉડતી હતી. મને એમથી 2-4 નાખી દઉં ગજવામાં, પણ હારી હાથમાં આવી નહીં. મેં તમે ટ્રાય કરી જજો નીકળે તો. તો મેઇન વાત એ છે કે આ રાજા સાહેબ જે પિક્ચર આવવાની છે ને, એ નોર્થમાં કોઈને ગમે એવું મને લાગતું નથી. કદાચ સાઉથમાં હાલી જાય તો હાલી જાય. જો સારું ડબિંગ હશે ને તો જ તમારી ફિલ્મ હાલવાની છે. અને સ્ટોરી એ જોશે. હવે ભૂત બંગલા બી આવે જ છે હમણાં, હોરર કોમેડી. યાની મને લાગે હા ઓલો આમાં એક ડાયલોગ હતો કે સ્ટાર વોર્સ. તો મને લાગે સ્ટાર વોર થવાનું જ છે ભાઈ, પણ એમાં હાર તારી થવાની છે. મોટા મોટા સ્ટાર અક્ષય કુમાર, ઓલો કાર્તિક આર્યન જે ભૂલભુલૈયા 3માં કરી ગયો 400 કરોડ કમાઈને, એ આનું દમ લાગતું નથી. તમે જોજો ટ્રેલર, તમને પોતાને સમજાઈ જાય. પણ મૂળ વાત એ છે કે રાજા સાહેબનું ટ્રેલર મેં જોઈ લીધું છે, તમે જોઈ લેજો ને ફિલ્મ જોવા પહોંચી જાજો ભાઈ. સપોર્ટ તો કરવો બને છે. આપણે બધાની એક નૈતિક જવાબદારી થઈ ગઈ છે કે ભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉપર લાવી. સાઉથની તો ઓલરેડી ઉપર જ છે, વધુ ઉપર પહોંચાડો. આ પ્રભાસનું યાર, મને તો બાહુબલી વારે વારે પ્રભાસ એટલે બાહુબલી યાદ આવે છે. તમને આવતો જ હશે. તો જોઈ લ્યો રાજા સાહેબનું ટ્રેલર અને સબસ્ક્રાઇબ કરી લ્યો કાઠિયાવાડી કડાકો.